અમે હંમેશા અમારા રોકાણકારોને કહ્યું છે કે તમે થોડા પૈસા બહાર રાખો, એક જ્યોગ્રાફિકલ ડાયવર્સિફિકેશન મળે. કાલે અહીંયા એલ નિનોને કારણે ઇમ્પેક્ટ આવે તો બીજી માર્કેટ તમને આઉટપરફોર્મ કરી શકે. સેકન્ડ, તમારી જે બિઝનેસ ડાયવર્સિફિકેશન છે એ પણ જરૂરી છે. હજી ઘણા એવા બિઝનેસ છે જે ભારતમાં છે નહીં, એટલે થોડા પૈસા બહાર દરેક રોકાણકારે રાખવા જોઈએ. અને એ ઇન્ડિયન રૂપીમાં જ? એ ડોલરમાં જ આવશે મોસ્ટલી, કારણ કે રૂપીમાં તો તમે બહાર નહીં રોકાણ કરી શકો, એને ડોલરમાં જ કરવું પડશે. હવે એના બે રસ્તા છે. એક, મ્યુચ્યુઅલ ફંડમાં $7 બિલિયન લિમિટ છે, એ ક્યારેક ખુલે છે, ક્યારેક બંધ થઈ જાય છે. અમે આજથી જ અમારા ગ્લોબલ ફંડમાં પૈસા લેવાનું બંધ કર્યું, કારણ કે મારી લિમિટ પૂરી થઈ ગઈ. તો એ લિમિટ હવે બહુ ખાસ અવેલેબલ નથી. એની સામે તમને LRS થ્રુ, લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ્સ થ્રુ $2.5 લાખ પર પર્સન પર યર બહાર લઈ જવાનું અલાઉડ છે. તો તમે LRS ઉપર ફોકસ કરી શકો.